ચૈત્ર વસાવાને આજે પણ જામીન ન મળ્યા, પરંતુ આજે ગુજરાત હાઈકોર્ટની અંદર વકીલ અને જજ વચ્ચે જે ચૈત્ર વસાવાની દલીલો થઈ છે, શું પૂરી અપડેટ છે, શેના વિશે દલીલો થઈ છે, શા માટે ચૈત્ર વસાવાની જે જામીન અરજી સુનાવણી છે એ લંબાવવામાં આવી છે. 24 તારીખે ફરી વખત ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે, પરંતુ હજી 14 દિવસ શા માટે ચૈત્ર વસાવાને જેલમાં રહેવું પડશે. ગુજરાત હાઈકોર્ટની અંદર આજે ચૈત્ર વસાવાના વકીલ સહી લાંબા મિત્રો દલીલો થઈ હતી, પરંતુ ચૈત્ર વસાવાને આજે પણ જામીન ન મળ્યા. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ હું લાવતો રહું. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે આજે પણ ચૈત્ર વસાવાને જામીન ન મળ્યા. આજે પણ આદિવાસી સમાજના લોકોનું દિલ તૂટી ગયું. શા માટે તૂટ્યું? કારણ કે ચૈત્ર વસાવાને જામીન ન મળ્યા. લાખો આદિવાસી સમાજના લોકો આજે આશા રાખીને બેઠા હતા કે અમારા ચૈત્ર વસાવાને જામીન મળશે, અમારા ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે, પરંતુ આજે પણ આદિવાસી સમાજના લોકો નિરાશ થયા છે. આજે પણ ચૈત્ર વસાવા જેલમાં એકલા બેઠા બોલ્યા છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવા સાથે કેમ આવું થઈ રહ્યું છે. પોતે પોતાને સવાલ કરતા છે કે ભાઈ જો હું આજે બહાર હોત ને તો મારા આદિવાસી ભાઈઓ ખુશ હોત, પરંતુ ચૈત્ર વસાવાના કારણે આદિવાસી સમાજના લોકો બહાર ક્યાંક ને ક્યાંક દુઃખી થઈ રહ્યા છે. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ચૈત્ર વસાવા આદિવાસી સમાજ માટે આટલું સારું એવું કામ કરે છે, આટલા લોકો માટે બોલે છે, છતાં ચૈત્ર વસાવાને સજાઓ ઉપર સજાઓ, જામીન ઉપર જામીનની બદલે તારીખ ઉપર તારીખ પડે છે. તો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા આદિવાસી સમાજ માટે આટલું એવું કામ કરે છે, છતાં ચૈત્ર વસાવાને જામીન નથી મળતા, ચૈત્ર વસાવા જેલમાંથી બહાર નથી આવતા. પરંતુ તમે બધા લોકો જાણવા માંગતા હશો ને કે શું આજે જજ વચ્ચે અને ચૈત્ર વસાવાના વકીલ સાથે શું દલીલો ચાલી. હવે આજે મિત્રો કીધો ફરી વખત એક 14 દિવસની મિત્રો કીધો સુનાવણી લંબાવવામાં આવી છે, જેમની અંદર ચૈત્ર વસાવાના વકીલ અને જજ વચ્ચે દલીલો થઈ, જેમની અંદર ચૈત્રભાઈ વસાવા શા માટે હજી 14 દિવસ જેલમાં રહેશે. તો તેનું મુખ્ય કારણ તો હાલ કહેવામાં આવ્યું છે કે ભાઈ જૂના કેસોને લઈને આની પહેલા પણ ચૈત્ર વસાવા લાફા માર્યા હતા અને આવું મિત્રો કીધો ગુનો કરી ચૂક્યા છે. એટલે કે ચૈત્ર વસાવાને મિત્રો કીધો જેલની અંદર આ 14 દિવસ જે સજા લંબાવવામાં આવી છે, તેનું મૂળ કારણ તો વાત કરીએ તો જૂના કેસો ફરી વખત ઉખેડવામાં આવ્યા છે. એટલે કે ભાઈ ચૈત્ર વસાવા જેલમાં છે, પરંતુ જૂના કેસોને લઈને પણ ચૈત્ર વસાવાને જામીન મળ્યા નથી. હજી 14 દિવસ રાહ જોવાની રહેશે કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર નહીં આવે, અને આપણે બધા લોકો રાહ જોઈને બેસીશું કે રક્ષાબંધન આવે એની પહેલા ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી જાય અને ચૈત્રભાઈ વસાવાની બહેન સહી ચૈત્ર વસાવાને રાખડી બાંધે. આપણે એવી આશા કરશું. તમારા બધા લોકોનું શું કેવું છે શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવતો રહો અને તમે બધા લોકો મિસ ના કરો. આપણે એક નવા વિડીયો મળીએ.